હું પણ એક પ્રભારી તરીકે મારે શું કામગીરી કરવાની હતી, તાલુકે જિલ્લાએ જઈને ઓફિસમાં જઈને રિપોર્ટ લઈ લેવાને ચાલ્યા કરવાનું હતું, મારે એ નથી કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો અને ભાજપના સુપડા સાફ થઈ ગયા. હવે ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવી તાલુકા અને જિલ્લા પંચાયત કબજે કરી, પરંતુ આ જીત બાદ ભાજપમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની જીતે ભાજપમાં બે ફાડા પાડી દીધા છે. અમે શા માટે આવું કહી રહ્યા છીએ અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આદિવાસી પટ્ટામાં ભાજપની હાર થતા ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓનો ઉધડો લીધો હતો અને ત્યાંના જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખને પણ આડે હાથ લીધા હતા, ત્યાં સુધી કે તેમણે અર્જુન ચૌધરી અને અન્ય એક પ્રમુખને તો રાક્ષસી વૃત્તિના પણ જણાવી દીધા. હવે મનસુખ વસાવાએ જે પ્રમાણેના શબ્દો વાપર્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક ડખો થવાનો હતો, એ કન્ફર્મ હતું. અને હવે આ જે રાક્ષસી વૃત્તિના જે કહ્યું છે મનસુખ વસાવાએ પોતાના જ નેતાઓને, ત્યારબાદ હવે અર્જુન ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. જે મનસુખ વસાવાએ તેમને રાક્ષસી મનોવૃત્તિના કહી દીધા તેના વિશે તેમણે મનસુખ વસાવાને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. અહીં સાંભળીએ કે અર્જુન ચૌધરી આખી ઘટનામાં જે પ્રમાણેના મનસુખ વસાવાએ તેમના માટે શબ્દો વાપર્યા તેનો જવાબ આપતા શું કહે છે. નર્મદા જિલ્લામાં મેસેજ પહોંચાડવા છે કે આ નર્મદા જિલ્લો એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને જે કંઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પરિણામો આવ્યા છે એમાં કોઈક ને કોઈક જિલ્લા સંગઠનની કે આગેવાનોની કંઈક ને કોઈક ત્રુટિ અમારી રહી હશે સંગઠનની. પણ આવનારા દિવસોમાં એક પ્રભારી તરીકે આ જિલ્લાને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં બને એવા મારા સંપૂર્ણ પ્રયત્નો પણ છે. જે પરમ દિવસે 7 તારીખે અહીંયા રાજપીપળા ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. એ બેઠકમાં આપણા સૌના વડીલ અને અમારા સૌના વડીલ, ખૂબ વડીલ તરીકે હું એને માનથી જોઉં છું, પણ આ તો સંગઠનની વાત હતી અને માન મર્યાદા પણ એમની રાખું છું, આજે પણ રાખીશ ને હંમેશા રાખીશ. પણ જ્યારે આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું. પણ આ જિલ્લાને કેવી રીતના બેઠો કરવો છે ભારતીય જનતા પાર્ટી માટે, એનું ચિંતન મનન આ સંગઠનને સાથે રાખીને અને એક પ્રભારી તરીકે મને બેઠકમાં બોલાવ્યો હોત સાહેબે અને ધારાસભ્યશ્રીએ, તો મને ખૂબ આનંદ સાથે અને એનું એક સમીક્ષા બેઠક તરીકે એક આ સંગઠન પણ રાખવા માગે છે. જિલ્લાના એક પ્રભારી તરીકે હું પણ રાખું છું અને સંપૂર્ણ મંડળની અંદર પ્રવાસ કરીને જે અમારો પરિણામ આવ્યું છે અને સમીક્ષા બેઠક ની અમે કરવાના પણ છીએ નીલભાઈ સાથે. અને ત્યારે આજે જ્યારે તમારા મીડિયા મારફતે અને આ ચેનલ મારફતે દરેક કાર્યકર્તા મિત્રોને કે આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે, એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે. થેન્ક યુ, આભાર. સીધા ટાર્ગેટ જ તમને કરવામાં આવે છે, નિર્ણય પર કરવામાં આવે છે કે સંગઠનમાં કઈ ખામી આમની રહી ગઈ છે, વહીવટની કઈ ખામી રહી ગઈ છે. આજે જિલ્લા સંગઠનનો પ્રભારી તરીકે જ્યારે ચૂંટણીના 5 દિવસ પહેલાં પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો. પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે, હું એનો સાક્ષી છું પ્રભારી તરીકે. અને જે રીતે કાર્યકર્તાને સંપૂર્ણ કામ લેવું જોઈએ
ને જે અપેક્ષાઓ કાર્યકર્તાઓની હતી આ સંગઠને જિલ્લા સંગઠને સંપૂર્ણપણે સહકાર આપ્યો છે. હું એનો પૂરેપૂરો સાક્ષી છું. પણ આ આગેવાનોએ જે રીતે અમુકને મને ફરિયાદો પણ મળી છે. જ્યારે તમારા ચેનલ મારફતે કહું છું કે જે કોઈક કાર્યકર્તાએ આ જે ચૂંટણીની અંદર કોઈક ને કોઈક રીતે આડકતરી રીતે કામ કર્યું છે એની સંપૂર્ણ માહિતી મારી પાસે એક પ્રભારી તરીકે આવી છે અને પુરાવા સાથે પણ આવી છે. ત્યારે એનો પ્રદેશ કક્ષાએ મારે એની જાણ કરવાની ફરજ પણ બને છે. જ્યારે હું પ્રદેશ તરીકે મારી પ્રદેશમાંથી નિમણૂક થઈ હોય તો મારી સંપૂર્ણ ફરજ છે કે અહીંની જે તટસ્થતા રહીને કામ કરવાની છે. પણ જે મારી રીતના કામ કરવાની ઢબ છે એ રીતે હું પ્રભારી તરીકે કામ કરીશ એવું હું આગેવાનોને પણ જણાવવા માંગુ છું. થેન્ક યુ. મનસુખભાઈ તમને કઠપુતળી તરીકે કહ્યું છે કે અર્જુન ચૌધરી એક કઠપુતળી છે. મને જો કીધું હોત જે વિસ્તારો નબળા છે ત્યાં મને જવાનું કીધું તો હું જતો. એ બાબતે શું કહેશો? એ વાત સાચી છે તમારી. મારા માટે જે શબ્દ વાપર્યો છે વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે. એમના માટે મને ખોટું પણ નથી લાગતું. એના માટે મને સુધારવાની તક બી આપી હશે. પણ મારો સ્વભાવ છે, હું 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું અને માત્ર સંગઠનમાં કામ કર્યું છે. કઈ રીતના કામ કરવાનું છે એ મને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ નોલેજ પણ છે. ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે એક પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ એટલી હું ખાતરી આપું છું. કઠપુતળી તરીકે આપણે કીધું છે તે બાબતે ના, મારા વડીલ છે, મારા માટે આ શબ્દો વાપર્યા છે, મને માન છે એમના માટે ને રહે છે. ચૈતર વસાવા સામે કોઈ કાઉન્ટર ના કર્યું. વર્ષાબેને જે મનસુખભાઈનું અપમાનની જે વાત કરી એમાં આપણે તે સંગઠને કોઈ કાઉન્ટર નથી કર્યું. એ બાબતે શું? ના, એ બાબતે પણ કાઉન્ટર કર્યું છે. એ બાબતે પણ જ્યાં જ્યાં ચૂંટણીને અંગેની સંમેલનો કે બેઠકો રાખવામાં આવી ત્યાં આનું કાઉન્ટર કરવામાં આવ્યું જ છે. નથી કર્યું એવું નથી, કરવામાં આવ્યું જ છે. એમણે કીધું કે મેં ઉમેદવારોની જે પસંદગીની વાત કરી હતી, મેં જે સીટોની વાત કરી હતી ત્યાં કોઈ ઉમેદવાર જ નહીં મૂક્યા. ના, એમને એવો જે મનસુખભાઈ સાહેબ જેવું કહેતા હશે હું સાક્ષી છું. અને દરેક મંડળના પ્રમુખ મહામંત્રીના પણ સેન્સ લેવામાં આવ્યા છે હાજરીમાં. મનસુખભાઈ સાહેબને એ લોકોની હાજરીમાં પણ ઉમેદવારો જે કંઈ ઉમેદવારો કીધા હશે, કહ્યા હશે, જે ભલામણ કરી હશે એને ટિકિટો આપી છે ને ઉમેદવાર બનાવ્યા છે ને લડાવ્યા છે. સંગઠન ઓફિસમાં બેસીને ખાલી ચૂંટણી લડ્યું છે. હું પોતે ખાતરી આપું છું એ બાબતે જ્યારે પ્રશ્નો થતા હોય આગેવાનશ્રીઓને. પણ હું પણ એક પ્રભારી તરીકે મારે શું કામગીરી કરવાની હતી, તાલુકે જિલ્લે જઈને ઓફિસમાં જઈને રિપોર્ટ લઈ લેવાને ચાલ્યા કરવાનું હતું, મારે એ નથી કર્યું. હું શાકબારા ડેડિયાપાડા તાલુકામાં એક તાલુકા પંચાયતના સીટ પર ગયો છું. બૂથોના પ્રમુખો સાથે મળ્યો છું, બૂથોના પ્રમુખો સાથે બેઠો છું અને ચર્ચા પણ કરી છે. અને એ શાકબારા તાલુકામાં એક બૂથના પ્રમુખોને મળ્યો છું. એ વાત ખોટી છે. એમણે કહ્યું છે કે જો કામ ના કરવું તો રાજીનામા આપો. કામ કરે, પાર્ટીના વર્ષોથી કામ કરનારા કાર્યકર્તા છે. કોઈને ફરજ ના પડાય કે આ રીતે તમે પાર્ટીમાંથી નીકળી જાઓ. એની સ્વેચ્છાની જેની જે ઈચ્છા કામ કરવાની હોય પાર્ટીમાં, કોઈ વિચારધારામાં લઈ આવીને કામ કરવાની હોય કે પાર્ટી કોઈ ફોર્સ નથી કે તમે કામ કરો જ. જે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈ પણ પાર્ટીમાં આવે છે એ પોતાના વિચારધારાથી ને પોતાની સ્વેચ્છાએ આવે છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 ભાગલા પડી ગયા છે તો આવનારી વિધાનસભામાં કેવી રીતે 2 બેઠકો જીતશે? આ 2 ભાગલા વિશે શું કહેશો? નર્મદા જિલ્લાની જે 2 બેઠકો છે વિધાનસભાની, એની અમે સંપૂર્ણપણે બંને બેઠકો સારી બહુમતીથી સારી મતોથી જીતીશું. આજે એક પ્રભારી તરીકે તમને આ ચેનલ મારફતે નર્મદા જિલ્લાના અને આખા ગુજરાતના લોકોને જણાવવા માંગુ છું કે બંને વિધાનસભા સારા મતોથી જીતીશું. ક્યાંક ને ક્યાંક ત્રુટિ અને ક્યાંક ને ક્યાંક હવા ફેલાવાના કારણે માત્ર જિલ્લાની શાકબારા તાલુકા, ડેડિયાપાડા તાલુકો અને ચિકડા તાલુકાની જ બેઠકો ગઈ છે એવું નથી. આજુબાજુના તાલુકા નસવાડી અને ભરૂચ જિલ્લામાં પણ બાલિયા, નેત્રંગ, ઝઘડિયા તાલુકામાં પણ આ અસર થઈ છે. માંગરોળ તાલુકા સુરત જિલ્લામાં પણ થઈ છે. એવું નથી કે માત્ર આ જ તાલુકાના મંડળમાં થઈ છે.
આપ માનો છો કે ભાજપના બે ભાગલા પડી ગયા છે નર્મદા જિલ્લામાં? ના, બે ભાગલા થયા નથી. વિચાર મનભેદ થોડા થયા છે. એને મનભેદને કેવી રીતના એક વિચારધારામાં લાવવા, પાર્ટીના એક ટેબલ પર લાવવા, એ હું પ્રભારી તરીકે લાવીશ અને એ પણ તમને ચેનલ મારફતે આપને મીડિયાને જણાવું છું. આ મનોમંથનમાં નીલ રાવ, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખો અને મહામંત્રીને પ્રભારીની બાદબાકી શું કામ? એ લોકોની બેઠકો ધારાસભ્ય સંસદ સભ્ય રીતે જાણવા માંગતા હશે, પોતાના વિચારોથી કાર્યકર્તાના વિચાર એટલે બોલાવી હશે, એનો ના નથી. પણ જિલ્લા સંગઠનને વિશ્વાસમાં લેવા જોઈતા હતા, એ મારો આગ્રહ એક પ્રભારી તરીકે છે. અહીં તમે અર્જુન ચૌધરીને સાંભળ્યા. હવે અર્જુન ચૌધરી દ્વારા જે પ્રમાણે મનસુખ વસાવાને જવાબ આપવામાં આવ્યો છે, મનસુખ વસાવા દ્વારા પણ જે શબ્દો વાપરવામાં આવ્યા હતા, હવે આ આખી ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ બે ફાડા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. મનસુખ વસાવા આમ આદમી પાર્ટી જીતી ત્યારથી લઈને અત્યાર સુધી સતત ચૈતર વસાવા પર પ્રહાર કરતા હતા. તેઓ પ્રચાર પ્રસારમાં પણ ચૈતર વસાવા પર પ્રહાર કરતા હતા અને તેમ છતાંય જે પ્રમાણેની તેમણે મહેનત કરી હતી તે ન ફળી. આ પહેલાં પણ તેમણે ભાજપની નીતિઓ પર પ્રશ્ન કર્યા હતા ને જે પ્રમાણેની ટિકિટ વહેંચણી કરવામાં આવી હતી, જે નિયમો બદલવામાં આવ્યા હતા તેના વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આવી રીતે ભાજપ હારી જશે ને જે પ્રમાણેની એમને ડર હતો, જે ભીતિ હતી તે સાચું પડ્યું અને નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો અને ભાજપના સુપડા સાફ થઈ ગયા. હવે જે પરિણામ સામે આવ્યું ત્યારથી મનસુખ વસાવા ખૂબ જ રોષે ભરાયેલા હતા અને એ રોષ જે ભાજપની મિટિંગ હતી તેમાં ઉતર્યો અને તેમણે પોતાના જ નેતાઓને રાક્ષસી મનોવૃત્તિના કહી દીધા. હવે આવા શબ્દો વાપર્યા બાદ જે નેતા છે તેમને માઠું લાગે એ ખૂબ જ સ્વાભાવિક હતું. તેમને માઠું લાગ્યું અને તેમણે જવાબ પણ આપ્યો. પરંતુ જે ચૈતર વસાવાની જીત બાદ ભાજપમાં અંદરો અંદર શરૂ થયેલા ડખા છે, એ ડખા હવે આગળ ક્યાં જઈને પહોંચે છે તે જ મહત્વનું છે. હવે આગળ જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેમાં ચૈતરને રોકી શકાય છે કે કેમ? શું ચૈતરનો જાદુ ત્યાં અટકાવી શકાશે કે પછી ભાજપમાં મનસુખ વસાવા અને જે નીચેના સ્તરના નેતાઓ છે તેમની વચ્ચેના અંદરો અંદરના ડખામાં ચૈતર વસાવા ફરી એકવાર ફાવી જશે? જે પ્રમાણેનું અત્યારનું વાતાવરણ છે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની જીત બાદ ભાજપમાં ડખા શરૂ થઈ ગયા છે અને આ ડખા તમને શું લાગે છે કે ક્યાં જઈને પહોંચશે અને વિધાનસભાની ચૂંટણીમાં તેની શું અસર જોવા મળશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.